ચાલો આજે આપણે આપણી સામે જે સ્ત્રોતો છે એમાં ઊંડાણપૂર્વક ઉતરીએ. આજનો વિષય થોડો ગહન છે પણ એટલો જ રસપ્રદ પણ છે. 1000 વર્ષના રાજ્યની વિભાવના. હા, આ વિશે બાઇબલના અનેક પુસ્તકોમાં ફેલાયેલો છે. બરાબર. આપણે મુખ્યત્વે ઉત્પત્તિ, યશાયા અને ખાસ કરીને પ્રકટીકરણના ગ્રંથો પર ધ્યાન આપીશું. આપણો હેતુ એ સમજવાનો છે કે આખરે આ 1000 વર્ષનું રાજ્ય છે શું? કોઈ રાજકીય શાસન જેવું કે પછી કોઈ આધ્યાત્મિક અવસ્થા? અને સૌથી મોટો સવાલ કે ક્યારે અને કેવી રીતે શરૂ થશે? બિલકુલ. અને આખી ચર્ચાને સમજવા માટે મને લાગે છે કે આપણે એના મૂળ વિચાર પર જવું પડશે. આ વિભાવનાનો પાયો ઈશ્વરના સર્જનના કામમાં છુપાયેલો છે. સર્જનના કામમાં? કેવી રીતે? કેવું છે કે જેમ ઈશ્વરે 6 દિવસ સુધી સૃષ્ટિનું સર્જન કર્યું અને 7મા દિવસે આરામ કર્યો, જેને સબાત કહેવાય છે, આરામનો દિવસ. બરાબર, એ જ રીતે માનવ ઇતિહાસના 6000 વર્ષ પછી 1000 વર્ષનો એક શાંતિ અને આરામનો યુગ આવશે. આ 7મો 1000મો વર્ષ એ જ પેલો મહાન સાબાત છે. એટલે આ કોઈ કાલ્પનિક વાત નથી, પણ એક દૈવી સમયપત્રકનો ભાગ છે. ઓહો, રસપ્રદ. એટલે કે આ માત્ર ભવિષ્યવાણી નથી પણ એક પ્રકારનું કોસ્મિક ટાઈમ ટેબલ છે. તો આ ટાઈમ ટેબલ મુજબ આપણે અત્યારે ક્યાં છીએ? સ્ત્રોતોમાં આના વિશે કોઈ ચોક્કસ ગણતરી છે? હા, અને અહીંયા જ વાત ખૂબ જ ચોક્કસ બને છે. સ્ત્રોતો એક ગણતરી રજૂ કરે છે. એ મુજબ આદમથી લઈને 6000 વર્ષ પૂરા થાય એટલે 7મા 1000 વર્ષનો સમયગાળો શરૂ થશે. એટલે કે 1000 વર્ષનું રાજ્ય. હા, અને આ ગણતરી માટે એક ઐતિહાસિક આધાર લેવામાં આવ્યો છે, રાજા સોલોમનનો રાજ્યાભિષેક. ઓકે. જે લગભગ ઈસવીસન પૂર્વે 970માં થયો હતો. આ લખાણો દાવો કરે છે કે આ ઘટના આદમના સર્જન પછીના 30,000મા વર્ષે બની હતી. એક મિનિટ, આ ગણતરી મને થોડી અટપટી લાગે છે. સોલોમનના રાજ્યાભિષેકને આદમના 30,000મા વર્ષ તરીકે ગણવાનો આધાર શું? તમારો સવાલ એકદમ વાજબી છે. કારણ કે જો એ આધાર નબળો હોય તો આખી ગણતરી ખોરવાઈ જાય. આ મુજબ તો આપણે 2030ની આસપાસ 6000 વર્ષ પૂરા કરીએ, પણ જો મૂળ આંકડામાં ફેરફાર હોય તો આખી વાત ફક્ત એક અટકળ બનીને રહી જાય, નહીં? ખરું. અને તે આ પ્રકારના અર્થક્રિકનની જટિલતા દર્શાવે છે. આ ગણતરી મતલબ કે બાઇબલની વંશાવળી અને ઐતિહાસિક ઘટનાઓના સંયોજન પર આધારિત છે, જેનું અર્થઘટન કરવું હંમેશા પડકારજનક રહ્યું છે. બરાબર. સ્ત્રોતો અનેક ચોક્કસ ગણતરી તરીકે રજૂ કરે છે, પણ મુખ્ય મુદ્દો ચોક્કસ તારીખ નથી, પણ એ વિચાર છે કે ઇતિહાસ એક નિશ્ચિત અંત તરફ આગળ વધી રહ્યો છે. અને આ 1000 વર્ષ એ માત્ર સમયનો ગાળો નથી. બિલકુલ, એનાથી ઘણું વધારે છે. તો પછી એ શું છે? એનું પ્રતિકાત્મક મહત્વ શું છે? આ સ્ત્રોતો તેને જુબિલીના વર્ષ સાથે સરખાવે છે. જુબિલીનું વર્ષ એટલે પેલું જે પ્રાચીન ઇઝરાયલમાં દર 50 વર્ષે ઉજવાતું? હા, એ જ. એ વર્ષે બધા ગુલામોને આઝાદ કરવામાં આવતા, દેવા માફ થઈ જતા. અને જમીન તેના મૂળ માલિકોને પાછી મળતી. એક રીતે સમાજ માટે રીસેટ બટન જેવું. બરાબર, એ જ શબ્દ. એ જ રીતે આ 1000 વર્ષનું રાજ્ય સમગ્ર પૃથ્વી અને માનવજાત માટે એક ભવ્ય જ્યુબિલી હશે. પાપ, શ્રાપ અને મૃત્યુની ગુલામીમાંથી મુક્તિ, એ સાચા અર્થમાં આરામનો દિવસ હશે. સમજાઈ ગયું. તો આ કોઈ સ્વિચ ચાલુ બંધ થવા જેવી ઘટના નથી. આ ભવ્ય યુગની શરૂઆત પહેલા કેટલીક મોટી ઘટનાઓ બનવી જરૂરી હશે, બરાબર ને? એની પૂર્વ શરતો શું છે? હા, આ રાજ્યની સ્થાપના પહેલા 2 મુખ્ય શરતો પૂરી થવી જરૂરી છે. પહેલી શરત એ છે કે એમ સમજો કે શહીદોનો એક કોટા છે. કોટા? હા, એટલે કે ઈસુ ખ્રિસ્તને સાક્ષી આપવા માટે જે લોકોએ પોતાનો જીવ આપ્યો છે, તેમની એક નિર્ધારિત સંખ્યા પૂરી થવી જોઈએ. જ્યાં સુધી એ આંકડો પૂરો ન થાય ત્યાં સુધી આગળની ઘટના નહીં બને. અને બીજી શરત? એ સંખ્યા પૂર્ણ થયા પછી બીજી અને સૌથી નિર્ણાયક ઘટના બનશે, જેને પ્રકટીકરણના પુસ્તકમાં પ્રથમ પુનરુત્થાન કહેવામાં આવ્યું છે. પ્રથમ પુનરુત્થાન? હા, આમાં ફક્ત એ જ લોકોનો સમાવેશ થશે જેઓ પોતાની શ્રદ્ધાને કારણે શહીદ થયા હતા અને જેમણે પશુની છાપ સ્વીકારી ન હતી. આ એમનો પુરસ્કાર છે. અહીંયા જરા રોકાઈએ. તમે
પશુની છાપનો ઉલ્લેખ કર્યો. જે શ્રોતાઓ આ વિષયથી બહુ પરિચિત નથી તેમના માટે આ શબ્દ થોડો વિચિત્ર લાગી શકે છે. આ સ્ત્રોતો મુજબ આ પશુ કોણ છે અને તેની છાપનો અર્થ શું થાય? સારો પ્રશ્ન છે. પ્રકટીકરણના પુસ્તકમાં આ પશુ એ ઈશ્વર વિરોધી વૈશ્વિક શક્તિનું પ્રતીક છે. એક એવી દુન્યવી સત્તા જે પોતાની ઉપાસના કરાવવા માગે છે. ઓકે. અને તેની છાપ સ્વીકારવી એ કોઈ શારીરિક ટેટુ નથી, પણ એ શક્તિને સંપૂર્ણ વફાદારી અને આધીનતા આપવાનું પ્રતીક છે. એટલે આ શહીદો એ લોકો છે જેમણે ભારે દબાણ છતાં પોતાની શ્રદ્ધા જાળવી રાખી. બરાબર. અને દુન્યવી સત્તા સામે ઝૂકવાનો ઇનકાર કર્યો. સારું, તો જેઓ લાયક છે તેમનું પુનરોત્થાન થયું, પણ પૃથ્વી પર જે અન્યાય અને પાપનું મૂળ કારણ છે, આ સ્ત્રોતો મુજબ શૈતાન, તેનું શું? જ્યાં સુધી તે સક્રિય હોય ત્યાં સુધી સાચી શાંતિ શક્ય છે ખરી? ના, બિલકુલ નહીં. અને એટલે જ પ્રથમ પુનરુત્થાન પછી તરત જ ઈસુ ખ્રિસ્ત શૈતાનને 1000 વર્ષ માટે એક અનંત ઊંધાણમાં કેદ કરશે. કેદ કરશે? હા. પ્રકટીકરણના પુસ્તકમાં સ્પષ્ટ વર્ણન છે કે તેને સાંકળોથી બાંધીને ત્યાં ફેંકી દેવામાં આવશે, જેથી તે 1000 વર્ષ સુધી દુનિયાને ભટકાવી ન શકે. અને તેની ગેરહાજરીમાં? તેની ગેરહાજરીમાં જ પૃથ્વી પરથી છેતરપિંડી, નફરત અને પાપનો અંત આવશે. અને ત્યારે જ આ શાંતિના રાજ્યનો સાચો પ્રારંભ થશે. વાહ! તો એ દુનિયા કેવી દેખાશે જ્યાં કોઈ નકારાત્મક પ્રભાવ જ ન હોય? સ્ત્રોતો આ યુગનું જે ચિત્ર રજૂ કરે છે એ તો અકલ્પનીય છે. જેમ કે સિંહ ઘાસ ખાશે, શું આ વાત સાચી છે? હા, અને આ માત્ર કોઈ કાવ્યાત્મક કલ્પના નથી. બાઇબલના ઘણા પુસ્તકો, ખાસ કરીને યશાયા, આ યુગનું એક સુસંગત ચિત્ર દોરે છે. તેઓ એક જ વિચાર પર વારંવાર ભાર મૂકે છે: સંપૂર્ણ પરિવર્તન. સંપૂર્ણ પરિવર્તન. હા, આ માત્ર માનવ વર્તનમાં સુધારો નથી, પણ સમગ્ર સૃષ્ટિનું રીબૂટ છે. રીબૂટ. એમ જ સમજો. પ્રકૃતિમાં હિંસાનો અંત આવશે. વરુ અને ઘેટું સાથે રહેશે. દેશો વચ્ચે યુદ્ધનો વિચાર જ ખતમ થઈ જશે. પેલી વાત કે તેઓ પોતાની તલવારો ઓગાળીને ખેતીના સાધનો બનાવશે. બરાબર, એ જ. પણ સ્ત્રોતો એ સમજાવે છે કે આ પરિવર્તન થશે કેવી રીતે? શું પ્રાણીઓની આખી બાયોલોજી જ બદલાઈ જશે? કારણ કે આ તો પ્રકૃતિના નિયમોને ફરીથી લખવા જેવી વાત છે. આ લખાણો કેવી રીતે થશે એની વૈજ્ઞાનિક પ્રક્રિયા નથી સમજાવતા, પણ કોણ કરશે તે સ્પષ્ટ કરે છે. આ પરિવર્તન દૈવી હસ્તક્ષેપ દ્વારા થશે. ઓકે. યશાયાના પુસ્તકમાં નવું આકાશ અને નવી પૃથ્વીના નિર્માણની વાત છે. આનો અર્થ છે કે ભૌતિક નિયમો જે આજે આપણે જાણીએ છીએ તે બદલાઈ શકે છે. એટલે આ કોઈ પર્યાવરણીય સુધારો નથી? ના, આ સૃષ્ટિનું પુનઃનિર્માણ છે. પ્રકાશ પણ અલગ હશે. સૂર્ય અને ચંદ્રની જરૂર નહીં રહે, કારણ કે ઈશ્વર પોતે જ પ્રકાશ સ્વરૂપ બનશે. અને માનવ જીવન પર એની શું અસર થશે? 100 વર્ષની વ્યક્તિને બાળક ગણવામાં આવશે. એ વિચાર તો મગજને ચકરાવી દે તેવો છે. ચોક્કસ. આ દીર્ઘાયુષ્યનો અર્થ એ છે કે મૃત્યુ, જે આજે જીવનની કડવી વાસ્તવિકતા છે, તે સમયે એક અપવાદરૂપ ઘટના બની જશે. લોકો પોતાના બનાવેલા ઘરોમાં શાંતિથી રહેશે, પોતાની મહેનતનું ફળ ભોગવશે. કોઈ તેમની સંપત્તિ ખીંચવી નહીં શકે. એક સંપૂર્ણ ન્યાય અને સુરક્ષાની વ્યવસ્થા. હા, પણ આ બધા ભૌતિક ફેરફારોની પાછળ એક ઊંડો આધ્યાત્મિક ફેરફાર છે જે આ બધાને શક્ય બનાવે છે. એ આધ્યાત્મિક ફેરફાર કેવો હશે? સૌથી મોટો ફેરફાર એ હશે કે ઈશ્વરનો કાયદો કોઈ બહારની કિતાબમાં નહીં, પણ લોકોના હૃદય અને મનમાં લખાઈ જશે. એટલે કે આંતરિક બની જશે. બરાબર. યર્મિયા પ્રબોધક કહે છે કે કોઈએ પોતાના પાડોશીને કહેવું નહીં પડે કે ઈશ્વરને ઓળખો, કારણ કે નાનાથી મોટા સુધી દરેક વ્યક્તિ તેમને સીધો ઓળખશે. અને જ્યારે આવો સંબંધ સ્થપાય, ત્યારે પ્રકટીકરણનું વચન પૂરું થાય છે. ઈશ્વર તેમની આંખોમાંથી દરેક આંસુ લૂછી નાખશે. મૃત્યુ, શોક, રુદન, પીડા કશું જ નહીં રહે. આ સાંભળવામાં ખૂબ જ આદર્શવાદી લાગે છે. તો આ નવી દુનિયા પર શાસન કોણ કરશે? કોઈ સરકાર હશે? કોઈ રાજા? ના, ત્યાં શાસન વ્યવસ્થા હશે. અને આ જ શહીદોના બલિદાનનો સૌથી મોટો પુરસ્કાર છે. જેઓ પ્રથમ પુનરુત્થાનમાં જીવંત થયા છે, તેઓ ખ્રિસ્ત સાથે રાજાઓ અને યાજકો તરીકે 1000 વર્ષ સુધી શાસન કરશે. રાજાઓ અને યાજકો તરીકે? હા, અને તેમનો અધિકાર તેમના પૃથ્વી પરના જીવનમાં દાખવેલી વફાદારી અને બલિદાનના પ્રમાણમાં હશે.
અને આ શાસનનું કેન્દ્ર ક્યાં હશે? કોઈ પાટનગર? હા, અને તેને નવું યરુશલેમ કહેવામાં આવ્યું છે. નવું યરુશાલેમ. પણ આ કોઈ સામાન્ય શહેર નથી. પ્રકટીકરણ મુજબ આ એક પવિત્ર શહેર છે જે સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતરશે. તેને ઘેટાની કન્યા પણ કહેવાયું છે, જે શહીદ સંતોનું જ પ્રતીક છે. આ શહેરનું વર્ણન એટલું ભવ્ય અને પ્રતિકાત્મક છે, તેને શાબ્દિક રીતે સમજવું કે અલંકારિક રીતે, એ જ મોટો પ્રશ્ન છે. એ ચર્ચા તો સદીઓથી ચાલી રહી છે. તેનું વર્ણન ભૌતિક છે, પણ તેના માપ અકલ્પનીય છે. કેવા છે એના માપ? એક સંપૂર્ણ સમઘન, જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ લગભગ 2200 કિલોમીટર છે. 2200 કિલોમીટર? હા, આ કોઈ માનવસર્જિત શહેરનો નકશો નથી. તેના પાયામાં 12 કિંમતી પથ્થરો છે, દરવાજા મોતીના અને શેરીઓ શુદ્ધ સોનાની. અને શહેરની અંદરનું જીવન? શહેરની મધ્યમાં ઈશ્વરના સિંહાસનમાંથી જીવનના પાણીની નદી વહેતી હશે, અને નદીના બંને કિનારે જીવનનું વૃક્ષ હશે, જેના પર દર મહિને 12 પ્રકારના ફળ આવશે. વાહ! અને સૌથી મહત્વની વાત, તેના પાંદડા રાષ્ટ્રોને સાજા કરવા માટે હશે. આ એક એવી સરકારનું કેન્દ્ર છે જે ફક્ત શાસન નથી કરતી, પણ સાજા પણ કરે છે. જેને સબાથ એટલે કે આરામના દિવસ સાથે સરખાવ્યું હતું. સ્ત્રોતો આ સબાથના ખ્યાલ પર ખૂબ ભાર મૂકે છે અને તેને શેતાનના ન્યાયનો સ્મારક દિવસ પણ કહે છે. આટલું બધું મહત્વ શા માટે? કારણ કે આ લખાણો મુજબ સબાથ એ માત્ર 24 કલાકનો આરામ નથી. તે ઈશ્વરની સર્જન પરની સાર્વભૌમત્વનું પ્રતીક છે. ઓકે. આ 1000 વર્ષનું રાજ્ય એ જ સાચો અને અંતિમ સબાત છે. એટલે જ સ્ત્રોતો ચેતવણી આપે છે કે ઇતિહાસના અંતમાં શેતાનનો મુખ્ય હુમલો આ સબાથના વિચાર પર જ હશે. કેવી રીતે? તે લોકોને એક બનાવટી આરામનો દિવસ કે શેતાનની ઉપાસનાનો દિવસ આપીને સાચા આરામના અર્થથી ભટકાવવાનો પ્રયાસ કરશે. આ તો ગંભીર વાત છે. પણ મારો સવાલ એ છે કે 1000 વર્ષના આ સંપૂર્ણ સામ્રાજ્ય પછી શું તે હંમેશ માટે ચાલશે? ના, અને આ કદાચ આખી વાર્તાનો સૌથી આશ્ચર્યજનક ભાગ છે. એમ? સ્ત્રોતો કહે છે કે 1000 વર્ષ પૂરા થયા પછી શેતાનને તેની કેદમાંથી થોડા સમય માટે મુક્ત કરવામાં આવશે. પણ શા માટે? આટલી સરસ વ્યવસ્થાને જોખમમાં શા માટે મૂકવી? આ કોઈ અંતિમ પરીક્ષા હશે? બરાબર, એક અંતિમ પરીક્ષા. પણ કોના માટે? શહીદો માટે તો નહીં, કારણ કે તેઓ તો પોતાની વફાદારી સાબિત કરી ચૂક્યા છે. એકદમ સાચું. આ પરીક્ષા તેમના માટે નથી, પણ એ લોકોનું શું, જેઓ આ 1000 વર્ષના શાંતિના યુગ દરમિયાન જન્મ્યા હતા? ઓહ! તેમને ક્યારેય લાલચ, છેતરપિંડી કે દુષ્ટતાનો સામનો જ નથી કર્યો. તેમની શ્રદ્ધા ક્યારેય કસોટી પર ચડી જ નથી. પણ આ વાત થોડી વિચિત્ર લાગે છે. 1000 વર્ષ સુધી સંપૂર્ણ શાંતિ અને ઈશ્વરની હાજરીમાં જીવ્યા પછી પણ કોઈ શૈતાનની પાછળ કેવી રીતે જઈ શકે? શું આ માનવ સ્વભાવની કોઈ મૂળભૂત નબળાઈ તરફ ઇશારો કરે છે? તમે બિલકુલ સાચા મુદ્દા પર છો. આ ઘટના એ જ દર્શાવે છે કે સાચી શ્રદ્ધા અને વફાદારી કોઈના પર લાદી શકાતી નથી, પછી ભલેને વાતાવરણ ગમે તેટલું સંપૂર્ણ કેમ ન હોય. એ હંમેશા એક અંગત પસંદગી હોવી જોઈએ. બરાબર. પુનરુત્થાન પામેલા સંતોની પસંદગી તેમના બલિદાન દ્વારા સીલ થઈ ગઈ છે, પણ જેઓ સ્વર્ગ જેવી પરિસ્થિતિમાં જન્મ્યા છે, તેમની પસંદગીની કસોટી થવી બાકી છે. એટલે શૈતાનને મુક્ત કરવામાં આવશે? હા, અને તે રાષ્ટ્રોને ભટકાવશે. અને દુઃખની વાત એ છે કે ઘણા લોકો તેની પાછળ જશે. આ ઘટના સ્વતંત્ર ઈચ્છાના સિદ્ધાંતનો અંતિમ અને સૌથી મોટી સાબિતી છે. આખી ચર્ચા સાંભળ્યા પછી એક વિચાર આવે છે. આ સ્ત્રોતો ભવિષ્યના એક એવા રાજ્યનું વર્ણન કરે છે જે લગભગ સંપૂર્ણ છે, પણ સાથે જ એવો પણ સંકેત મળે છે કે આપણે આ રાજ્યના સિદ્ધાંતોનો અનુભવ કરવા માટે ભવિષ્યની રાહ જોવાની જરૂર નથી. બરાબર. પવિત્ર આત્મા દ્વારા, પાપ પર વિજય, બલિદાન દ્વારા મળતું જીવન, આ બધું આજે પણ અનુભવી શકાય છે. ચોક્કસ. અને આ જ આ સમગ્ર વિશ્લેષણનો સાર છે. આ ભવિષ્યવાણીઓ માત્ર ભવિષ્યની આગાહી નથી, પણ વર્તમાન માટે એક માર્ગદર્શિકા પણ છે. શ્રોતાઓ માટે અંતિમ વિચાર એ છે કે આજના વિશ્વમાં જે સંઘર્ષ અને પીડાથી ભરેલું છે, ત્યાં ભવિષ્યના એ શાંતિના રાજ્યના નિયમો પ્રમાણે જીવવાનો અર્થ શું હોઈ શકે? જો એ રાજ્યના મૂળભૂત નિયમો, પ્રેમ, સેવા અને બલિદાન હોય, તો તેને આજે આપણા જીવનમાં કેવી રીતે લાગુ કરી શકાય? અને ભવિષ્યની આ નિશ્ચિત આશા આપણા વર્તમાનના નિર્ણયો
અને સંઘર્ષોને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે? આ એક એવો પ્રશ્ન છે જેનું સંશોધન દરેક વ્યક્તિએ પોતાના માટે કરવું રહ્યો.